મોર્નિંગ ગાઈસ, કેમ છો તમે બધા? આઈ હોપ કે મજામાં જશો. તો જો વાગી ગયા છે સવારના 9:45. હા, અને હું ગીત સાંભળતી હતી અને મમ્મી જો અહીંયા ફેશન શો કરે છે. આ જો હાડલો ટી શર્ટ ઉપર હાડલો પહેર્યો છે આ સોળીએ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. હા જો આજ ફૂલ્લી મમ્મી બની. જી મમ્મીને સાડી સારી લાગે કે વેસ્ટર્ન ડ્રેસ? કમેન્ટ કરજો. મને તો બે સારું લાગે, પણ તમે મને કાલે જોઈ જશે ને. કાલ નહીં, કાલે કે પરમ દિવસે? આપણે કાલે આયા હા, પરમ દિવસે તમે મને જોઈ જશે ડ્રેસમાં. તો ડ્રેસમાં સારી લાગુ છું અને વેસ્ટર્નમાં પણ જોઈ હશે. તો વેસ્ટર્નમાં સારી લાગુ. કમેન્ટ કરજો કે કયા કપડાં મને વધારે શું થાય અને મમ્મીને પણ કયા કપડાં વધારે શું થાય. કમેન્ટમાં જરૂરથી જણાવજો. શું છે પણ નિયત કરે જો કાઢો ને આ ટી શર્ટ ઉપર પહેરી લીધું. હા, હવામાં ટાઈમ પાસ કરે. જો આપણે જમવાનું પણ બનાવી દીધું, ટિફિન થઈ ગયું. તો પપ્પા ગયા કામે. સાડી છે ને ફોલ છેડામાં આપવી છે, તો પેલા ચેક કરીને અપાય ને કે સારી લાગતી હોય તો જ ફોલ છેડામાં અપાય ને. નકર બ્લાઉઝ સીવાય એમ. નકર આરતીમાં હવે ના આરતીમાંથી લઈને આરતીમાં નાખ્યા એ તો પછી એવું જ થાય છે, આરતીમાં જ રિપીટ થાય. જાવ દે પહેરવી જાવ દે પહેરવાની, આરતીમાં જ પાછી જાય છે સાડીઓ મોસ્ટ ઓફ. કેવી લાગે છે પણ બધે તમને જોયા, મન તો ના લાગતું. ના, હારી લાગે છે. એ રોયા બધા કોમેન્ટ કરીને કહેજો આ સાડી મને કેવી લાગે છે, મારા ઉપર સૂટ થાય છે આ કલર કે નહીં. અડધું તો સંભળાઈ ગયું, કોપીરાઈટ ન આવે થારું. અને જો પપ્પા અત્યારે તાર મસ્ત નાસ્તો લઈ આવ્યા છે. આમાંથી મને હરામ એ કઈ ભાવતો હોય તો હા ભલે. હા, મમ્મીનું મોઢું છો. તો જો પપ્પા જો તીખા મીઠા મિક્સ આ ચવાણું લાયા હે. પછી બીજી શું ગાંઠિયા હે. આ શું હે? આ ગાંઠિયા હે. એક મોટા ગાંઠિયા, એક ઝીણા ગાંઠિયા. ભાવનગરી ગાંઠિયા હે. આ ઝીણા ગાંઠિયા હે. આટલા મોટા પેકેટ લાયા હે. 2 વર્ષ સુધી ખાલી ન થાય. ટાંગો હમણાં 2-3 મહિનામાં હુર ખાલી આખો ટાંકો આવ્યો. હાલો આપણે જાવું છે ચાઇના દેવડાવવાની જેમ. મોઢું તો અમદાવાદમાં નથી, તો અમદાવાદમાં ને આમનું મોઢું લાગે તો અમદાવાદનું. મારું તો લાગતું હોય છે કે મારું મોઢું અમદાવાદ. વાહ હું અમદાવાદમાં આવી તારે તો આવી ને મારું બધું છે ત્યાં આવી અમદાવાદમાં. હે એમ નહીં વાત કરું. પેલા અમદાવાદમાં આવે છે મોઢું મારું થયું નથી ભાઈ. પેલા હું આવી હાલો લાઈક કે પેલા મમ્મીનું મોઢું આવવા જેવું થયું, પછી મારું મોઢું આવવા જેવું થયું. જો કે અમે જન્મ ગામે થયો, પણ અહીંયા અમદાવાદમાં આવે એમ ના રહેલા તો આવ્યો પણ કહેવાય કે જન્મ ગામડામાં થયો. એમ તમે આનું બ્લાઉઝ કેવું લાંબી બાઈનું છે એવું કેટલું ના આવે. સિમ્પલ સાડી ટૂંકી બાઈનું કઈ નહીં, નોર્મલ સાડી. મસ્ત એનું બ્લાઉઝ. હા, તો જો નીકળી જ જવા માટે ત્યાંની ચાવી પણ મળી ગઈ. અને મારા લક્ઝરિયસમાં હતા જે ફાટી ગયા હતા ને લક્ઝરિયસ, એ ફેંકી દીધા હોય કાઢ્યા પહેરવા. અને એવું થોડીક ગરીબ લાઈફ જીવવી પડે. શું કેવું ગાઈઝ? જો આપણે નીકળી થોડી વારમાં બૂટ પહેરી લઈએ. જો આ લિફ્ટની રાહ જોઈએ. બટન જ નથી દબાવ્યું, બટન દબાવ. આ બૂટ પહેરવું કઈ નહીં. હાલ આપણે ત્યાં પહોંચીને મળી ગયા છે ડીમાર્ટ. અને આ જો બિસ્કીટ આવીને તરત લઈ લીધું છે. મમ્મીને શરમ આવે હો બહાર બ્લોગ બનાવતા ગાઈઝી. થોડી બહુ નહીં. થોડી એ ન આવી જોઈએ, બહુ એ ન આવી જોઈએ. આમાં શું હતું? હા ની આ ફ્રૂટ એન્ડ નટ એના છે. બીજા 0 છે. ચાલો તો હવે મમ્મી આ લેવું સા લઈ દો. ડાર્ક ફેન્ટસી ઓટ્સ લે ને. ઓટ્સ પેલા બિસ્કિટમાં ડિસ્કી બાઈટ ઓરિયો
હવે આપણે ઓલા પણ કયા જીમ જેમ ગયા છીએ હવે બતાવો અમે શું શું લાયા ત્યાં કેમ કે બધી વસ્તુ લેવા હતી બીજી રહેતા હતા પબ્લિક બહુ વધારે હતી એટલે પછી ભીડ બહુ હતી ને એટલે પછી વિડીયો નો બન્યો અને હવે ઘરે આવીને બતાવું તમને અમે શું શું લાયા પેલો તો મમરો સૌથી પહેલા તો મમરા લાયા વધારે ડાયટ ફૂડ જ લાયા કોકોનટ વોટર છે રિયલ પછી પછી મૌલિકને બહુ ભાવે પાર્લેજી બિસ્કિટ કૂકુ ખાય એવું હારું ના પાર્લેજી મીન્સ પાર્લે જીનિયસ એને ખાઈને આપણે જીનિયસ થઈ જઈશું ગ્લુકો પાર્લેજી ગ્લુકો આ તો બીજા લાયા છે. ખાલી પાર્લેજી નથી. બોટલ 15 રૂપિયા વાળી હારી ના ના જો 21 રૂપિયા આ સોરી 21 રૂપિયા નહીં 15 રૂપિયા વાળી હતી પણ અમે ન લીધી આ નાની બોટલ સારી કે કોક કરવા જતા હોય આ રોજ વોક કરવા જાય ને તો મોટી બોટલ લઈને જવું પડે આ નાની પછી પછી આ તા પપ્પા માટે મોનેકો બિસ્કિટ એમને મોનેકો બિસ્કિટ ભાવે પછી રતલામી સેવ પછી જીમ જેમ યે જીમ જેમ 3 ફ્લેવર કોમ્બો પેક અને અને આટલા બધા ઓટ્સ આટલા બધા અલગ અલગ બધા અલગ અલગ ટોમેટો મસાલા પછી Veggie. વેજી બધા પછી એક આ આઈસ્ક્રીમ હવે જો હા અમે કાલે કે પરમ દિવસે ગમે ત્યારે કાલે આઈસ્ક્રીમ બનાવશું તૈયાર કેવો બને કોઈને રેસીપી ખબર હોય કે કઈ રીતે બને તો રેસીપી તમે કોમેન્ટમાં શેર કરજો કે કેવી રીતે બને અને આ એક આ ક્રીમ વાળા બિસ્કિટ છે નામ તો કહો નામ લખ્યું જઈશ ક્રીમ ફોર ફન ક્રીમ ફોર પછી આ મિલેટ બિસ્કિટ છે ડાયટમાં બીજા એ અંદર 2 લાયા હતા ને આપણે એ 2 પેકેટ અને આ મારું ફેવરેટ વીટ પાસ્તા મિલેટ એટલે શું મિલેટ એટલે શું કોમેન્ટમાં અમને કહેજો મને ન ખબર મિલેટ અને આ એક વસ્તુ છે જે આ કોઈના માટે સરપ્રાઈઝ છે હા તો હવે એ ભૂમિ જઈને આપશે આ ચકડી કાના ગેસ કર શું હોય છે તાહટ કઈ છે હા શું હોય છે હે કુછ ભી કઈ ખારું શું ખાવાનું ગેસ તો કર હે લો ના કઈક બીજું કે આ કેવી લાગી હવે લઈ જજે રોજ સ્કૂલે ચલો મમ્મી એ નારિયેળ પાણી પીવે છે બોટલ ડાયરેક્ટ માંડી આ તો તમારે જ પીવાનું એટલે કેવું હે કોકોનટ રિયલ 100% નો એડેડ શુગર છે અને પાછું નેચરલ રિયલ અને લખ્યું તું 100% રિયલ વોટર હે કોકોનટ વોટર લો કેલરીઝ યુઝ તો અમે આટલી વસ્તુ લઈને આવી ગયા છીએ આટલી કદ લાયા હી બહુ કઈ લાયા નથી કારણ કે વધારે તો બધું ડાયટ ફૂડ જ છે હા જો આ મમ્મીનું ડાયટનું આ ડાયટનું પછી આ મમ્મી માટે જ છે કેમ કે આ પૌવા બટેકા બનાવે તો એમને થોડુંક ટેસ્ટ આવે ને એટલે રતલામી સેવ એમના માટે બોટલ એમના માટે આ એમના માટે આ મમરા તો બધા માટે પાસ્તા અમારા માટે ને બિસ્કિટ અમારા માટે બસ એ અમુક વસ્તુ ખાલી થઈ ગઈ ને પાછી નાની મોટી વસ્તુ લેવા ગયા હતા બીજું કંઈ બહુ નહોતું બહાર જઈને એટલે આમ ફેસ ઉપર ડસ્ટ ઉડે ને અને આ તો ગરમી કેટલી આ મોઢા ઉપર આમ ડ્રાયર મારતું હોય ને એવું લાગે ફેસ ઉપર
બહુ જ ગરમી. અત્યારે સાંજના ટાઈમે અમે 6 વાગે ગયા હતા તોય એટલું જ ટેમ્પરેચર, એટલી ગરમી હતી ને જરાય ઠંડો પવન નહીં જરાય. 7 વાગશે. તોય હજી એટલી ગરમી છે. 7 વાગશે તોય એટલી ગરમી બહાર, એટલી લૂ છે હજી. તપી જવાય બાપા. આમ ફેસ ઉપર આમ જો બહાર જઈને આવું તો એટલે અમારો ફેસ ધોવો જ પડે. આ ફેસ ઉપર બહુ આમ માટી ચોટી ગયા, બહુ આમ ક્રીઝ વાળું ફીલ થાય અને કરતલી એને હવે આપણે મોઢું ધોઈ નાખી થોડાક આપણે બ્રશ થઈ શકીએ. વાગી ગયા છે સાંજના 7:30 અને આજનો વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીશું. તો મળીએ કાલે એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ, બાય બાય.